फांसी आपो, फांसी आपो, બળાત્કારીઓને ફાંસી આપો, फांसी आपो, फांसी आपो, અરે ભાજપ, हाय हाय, અરે પીડિતાને ન્યાય આપો, न्याय आपो, न्याय आपो, બળાત્કારીઓને દાહોદ જિલ્લામાં માસૂમ વિદ્યાર્થીની કે જે 6 વર્ષની ઉંમરની હતી અને એની માતૃશ્રી સાથે સ્કૂલ જવા માટે ઊભેલી હતી, તો એક લંપટ આચાર્ય સ્કૂલના કે છે હું તમને સ્કૂલમાં લઈ જઈશ અને એ કારમાં જ એની સામે બળાત્કાર કરે છે વિદ્યાર્થીની ઉપર અને વિદ્યાર્થીનીને ગળું દબાવીને એની હત્યા કરે છે. હત્યા કર્યા બાદ ગાડીમાં જ એ લાશને મૂકી રાખે છે. ત્યારબાદ સ્કૂલનો સમય થયા બાદ સ્કૂલનો સમય પૂરો થયા બાદ એ બાળકીને સ્કૂલમાં એ ફેંકી દે છે. એ લંપટ જે આચાર્ય છે એ ભાજપની વિચારધારાવાળા છે, આરએસએસની વિચારધારાવાળા છે અને આજ દિન સુધી ગુજરાતમાં એક પણ મુખ્યમંત્રીએ કે અન્ય મંત્રીઓએ એ બાબતે કોઈ ટીકા કરેલ નથી. અને અહીં જે આચાર્ય છે એ આચાર્યને ફાંસી થવી જોઈએ, ફર્સ્ટ ટ્રેકમાં કેસ ચાલવો જોઈએ અને એક જ મહિનામાં ચાર્જશીટ થઈ અને કેસ ચાલી અને એ આચાર્યને ફાંસી થાય એવી અમારી કોંગ્રેસ પક્ષની માંગણી છે. આજે અમારા કોંગ્રેસમાં શહેર પ્રમુખ શ્રી ઋત્વિજભાઈ, શહેર જિલ્લા પ્રમુખ શ્રી જસપાલસિંહભાઈ અને વિપક્ષી નેતા ચંદ્રકાંત ભઠ્ઠો અમારી સાથે હાજર છે અને તમામ નેતાઓએ આજે એક સૂર કર્યો છે કે ભાઈ એ વિદ્યાર્થીની જે છે એનો શું વાંક અને 6 વર્ષની વિદ્યાર્થીની અને 56 વર્ષના જે આચાર્ય કે જે લંપટ આચાર્ય 6 વર્ષની વિદ્યાર્થીની ઉપર જે બળાત્કાર કરવાની કોશિશ કરી અને એ વિદ્યાર્થીનીને ગળું દબાવીને જે મારી નાખી છે, તો એ આચાર્ય છે આચાર્યને એક જ મહિનામાં ફાંસીની સજા થવી જોઈએ. અને આ જે ગુજરાત સરકાર છે એ ગુજરાત સરકારે આજ દિન સુધી એમનું કોઈ મંતવ્ય આપ્યું નથી. એટલે અમારી માંગ છે કે તાત્કાલિક એ આચાર્યને સજા થવી જોઈએ, એ અમારી તાત્કાલિક માંગણી છે. મુબારક પટેલ, જિલ્લા પંચાયત વિપક્ષ નેતા. હું તો બે જ વસ્તુ કહું છું. એક, શિક્ષક જે લોકોને જ્ઞાન આપે, સાચી દિશા બતાડે, એ આરએસએસ રાષ્ટ્રીય સ્વયંસેવક કહેનારો વ્યક્તિ અને 6 વર્ષની બાળકી ઉપર જો બળાત્કાર થાય અને પછી તો રાષ્ટ્રીય સ્વયંસેવક ક્યાં ગયો અને ભણતર આપનાર શિક્ષક ક્યાં ગયો? સવાલ એટલો જ છે કે નાની નાની બાબતોમાં આંદોલન કરનારી પાર્ટી શું તમે આ રીતના કૃત્ય કરનાર ઉપર તમે શું પગલાં લેશો? એ દેશની રાજ્યની લોકોને બતાડો, અમે આ પગલાં લઈશું. અમારો હોય તો પણ નહીં છોડીએ. પારદર્શકની વાત કરતા હોય તો આવા લોકોને છોડવા નહીં જોઈએ, એવી કોંગ્રેસ પાર્ટીની માંગ છે.